પ્રખર વક્તા જય વસાવડા કચ્છમાં આવ્યા છે. રોટરી આયોજિત કાર્યક્રમમાં ભુજના યુવાનો સાથે ગોષ્ઠી કરશે. ગુજરાતના જાણીતા લેખક જય વસાવડા આજે કચ્છની મુલાકાતે આવ્યા છે. ભુજ ખાતે સાંજે 7 કલાકે ભુજના કતીરા પાર્ટી પ્લોટ ખાતે તેમના એક જાહેર વક્તવ્યનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પૂર્વે સર્કિટ હાઉસ ખાતે કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથે એક ખાસ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમને ખાસ કરીને યુવાનોના પ્રશ્નોનો પણ સંતોષકારક જવાબ આપ્યો. સાથોસાથ સોશિયલ મીડિયાનું જે ભવિષ્ય છે તેમના વિશે પણ કેટલીક રસપ્રદ વાતો કરી હતી. હવે જોઈએ કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ ચેનલના તંત્રી વિજય ગિલાણી સાથે જય વસાવડાની એક ખાસ મુલાકાતના અંશ. ભુજમાં જ્યારે આવું ત્યારે મને તો કંઈ અજાણી જગ્યાએ આવું એવું લાગતું નથી. વર્ષોથી અહીં આવતો રહ્યો છું અને કચ્છ કાઠિયાવાડ વચ્ચે જે સ્નેહભીનો નાતો છે એનો હું જાણે પ્રતિનિધિત્વ કરતો હોઉં એવું મને એટલે લાગે છે કે જેટલો જ પ્રેમ મારા વતનમાં, મારી ઘરમાં, મારા શહેરમાં મને મળતો હોય એટલો જ પ્રેમ અહીં મને બધા લોકો કરે છે. એટલે મને તો અહીં વારંવાર આવવાનું મન પણ થયા કરે ને એવા મિત્રો છે કે જે મને વારંવાર મળ્યા કરે. તો કચ્છ આખું મને બહુ ગમે છે. એ રીતે સંસ્કૃતિની રીતે તો ગમે જ છે, પણ મને આવા ભાવક મિત્રોને કારણે પણ ગમે છે. તો હું આપ બધાને પણ મારા અભિનંદન આપી દઉં, આટલી ચાહના વરસાવવા માટે આભાર પણ માનું. બીજી વાત એ છે કે મને હમણાં જ અમે ચર્ચા કરતા હતા ત્યારે વાત નીકળી સોશિયલ મીડિયા, અત્યારનું વેકેશન અને પછીની પરીક્ષા. તો હું કહેતો હોઉં છું કે સોશિયલ મીડિયા છે એનો રોલ જે છે એ દૂધ જેવો છે. ચામાં દૂધ જોઈએ, ઘણી વખત પૌષ્ટિક આહાર તરીકે પણ જોઈએ. દૂધની ઘણી મીઠાઈઓ પણ બને, વાનગીઓ પણ બને, પણ માત્ર એ જ ખાતે રાખીએ તો બીમાર પડી જઈએ. એની સાથે ખીચડી પણ હોય, લીલોતરી પણ હોય, રોટલી પણ હોય, સંભારો પણ હોય, ચટણી પણ હોય, ઘણી બધી વસ્તુઓ હોય. તો એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું કે થાળી આપણી આખી ભરેલી હોવી જોઈએ અને એમાં એક છાશનો લોટો ભર્યો હોય બરાબર છે, પણ ખાલી છાશ પીને તો ભોજન ન પૂરું કરાય. એટલે સોશિયલ મીડિયા આવી છાશ પાપડ ચટણીની ભૂમિકા નિભાવે છે આપણા જીવનમાં. એ ચોક્કસ રોજે રોજ જોઈએ. છાશ પાપડ ચટણી વગર થાળી પૂરી ન થાય, પણ એનો અર્થ એવો નથી કે એ જ માત્ર થાળી છે. પ્રતિભાઈ, એવું કહીશું કે સોશિયલ મીડિયાનું ભવિષ્ય કેટલું હશે? તમે એના ભવિષ્ય વિશે કેટલા? ના, સારું જ હશે, કારણ કે લોકોને એકબીજા સાથે કનેક્ટ થવાની અને શેર કરવાની એકબીજાની વસ્તુઓ ભૂખ બહુ છે. એટલે ભવિષ્ય તો એવું નથી માનતો કે કંઈક બહુ નબળું હોય, પણ એ હું જોઉં છું કે લોકો મનફાવે એમ જે શેરિંગ કરે છે એમાં અફવાઓ, ખોટી વિગતો, કોકનું ચારિત્ર હનન, કોકના વિશેની જેમ તેમ વાતો, કારણ કે પોતે ચેક જ ન કર્યું હોય. આમાં તો કોઈનો કોઈ ફોટો આપણે ધડ તમે ચોંટાડીને મોકલી દો તો એ લોકો બીજા 10 જણાને મોકલી દેશે, 700 જણાને મોકલી દેશે. એટલે એ જે દુરુપયોગ છે એ જોખમી છે. ભારત જેવા દેશમાં જ્યાં લાગણીઓ ઝડપથી દુભાઈ જાય, વિભાજનનો ઇતિહાસ છે આપણો, આપણે ત્યાં નાની નાની વાતોમાં ભાષા, બોલી બધી સરહદો છે. તો હવે કોઈકની લાગણી દુભાઈ હોય, ખોટો ફોટો પણ મૂકી દે તો એ તો 2-4 જણાની લાશ પડે પછી ખબર પડે કે આ અફવા. પ્રભાવશાળી બિલકુલ છે, પણ મેં કહ્યું એમ કે છરી જેવું છે. તમે શાક સુધારવાની છરી છે, એ શાક સુધારવા માટે કામ લાગે તો આપણને બહુ ઉપયોગી થાય, પણ એ આંગળી સુધારવા માટે શાકની સાથે કેટલું ઉપયોગી છે સોશિયલ મીડિયા? એ ઉપયોગી એટલા માટે હું માનું છું કે પહેલાના જમાનામાં યુવા સાહિત્યકારો જે હતા ટેલેન્ટેડ, એ લોકો પાસે પ્લેટફોર્મ હતા. જો મોટા છાપાઓમાં અમારા જેવા જે કોલમ લખતા હોય તો એ સિવાય નવી કોલમો તો આવે નહીં, નવા લેખકોની જગ્યા ન હોય, કવિ હોય, વાર્તાકાર હોય. તો હવે આજે તમે જુઓ તો કેટલા બધા લોકોને પ્લેટફોર્મ મળ્યું. લોકો પોતાની વાર્તા, કવિતા, જે સાહિત્ય લેખ હોય એ બ્લોગ ઉપર, ફેસબુક ઉપર, ટ્વિટર ઉપર બધી જગ્યાએ શેર કરે છે. બરાબર. તો એ રીતે હું એને ઉપયોગી માનું છું. સામે પક્ષ એ પણ છે કે વાંચન ઘટતું જાય છે. એટલે સાહિત્ય સર્જન ત્યારે જ થાય જ્યારે તમારું વાંચન સારું હોય. એટલે જો બધું મોબાઈલમાં જ આવતી જાય તો પછી રહેતા રહેતા લોકોનું વાંચવાનો ખ્યાલ ઘટતો છે. સરસ સવાલ છે. હું ઘણીવાર એવું માનતો હું કે યુવાનીની દરેકની પોતપોતાની વ્યાખ્યા તો હોય, પણ યુવાનીમાં જે અમુક જે હું તત્વો જોઉં છું, આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાય વાશિષ્ઠ, ધૃધિષ્ઠ, બલિષ્ઠ, આશાવાન, પછી દ્રઢ સંકલ્પવાળો અને બળવાન એટલે ફિટ. તો આ વાત સાચી જ છે. શારીરિક રીતે ફિટ, સુંદર, તંદુરસ્ત હોવો જોઈએ. સાથે એક પોઝિટિવ એટીટ્યુડ વાળો, હું આશાવાનને અર્થવાનો પોઝિટિવ એટીટ્યુડ વાળો હોવો જોઈએ. કોન્ફિડન્ટ, સાહસિક હોવો જોઈએ. દ્રઢ એટલે હું કઈ આપણે આમ ખાલી જડતા થઈ ગઈ કે હું જ સાચો એવું નહીં, એ દ્રઢતા નથી. પણ તમારામાં સાહસ હોય, તમારામાં પરાક્રમ હોય, તમારામાં આત્મવિશ્વાસ હોય, જીવનની દરેક કસોટી એક પરીક્ષા છે એમાંથી પાર નીકળવા માટે મુકાબલો કરવાનું, સંઘર્ષ કરવાનું ખમીર હોય, તો એ હું માનું છું યુવાનીનું લક્ષણ છે. એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું કે નાની નાની પરીક્ષાઓમાં આપઘાતના વિચાર નહીં કરવાના. જીવન બહુ મોટી પરીક્ષા લેશે આપણી, એનો મુકાબલો હસતા હસતા કરવાનો છે. આ તો તમે પેલા ડક થયું હોય, 0 રન થયા હોય અને આપણે અફસોસ થાય કે લોકો શું કહેશે, તો એનો જવાબ એક જ રીતે આપી શકાય, આપઘાત કરીને નહીં, સેન્ચુરીમાં. પ્રેમ સિવાય કોઈ, હું તો કહું જ છું, પ્રેમ સિવાય કોઈ સંદેશ હોય જ ન શકે. કચ્છની પ્રજા તો પ્રેમની ભૂખી છે અને પ્રેમ બીજાની ઉપર વરસાવે એવી છે, અને યુવાનોને તો આમ પણ પ્રેમમાં બહુ રસ પડતો હોય છે. એટલે હું હંમેશા માનું છું કે આ દુનિયાની અંદર ઘણી બધી નફરતની, હિંસાની, નેગેટિવ ઘટનાઓ બહુ બને છે. તો આપણો સંદેશો એક જ હોવો જોઈએ
કે ભાઈ તમારી સાથે જે થાય ને તમને ન ગમે એવું બીજા સાથે ન કરો. લેખન કાર્યમાં નવું સંશોધન શું હશે? મારું પોતાનું તો અત્યારે ઘણું બધું ચાલે છે, પણ એ તો તમને કોલમોમાં અને ફેસબુક ઉપર વાંચવા મળશે જ. બરાબર, પણ કોઈ એવો વિચાર નથી કર્યો કે આ પર્ટિક્યુલર હમણાં કંઈ નવું કરવું છે. એટલે હજી લગી તો કંઈ જે ચાલે છે એ જ ચાલી રહ્યું છે.